ભાઈઓ વેરી ગુડ મોર્નિંગ, સ્વાગત છે નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં? આવી કે તમે બધા જ મજામાં છો, બધા જ ઓકે હશો. નવો દિવસ ને નવા દિવસની શરૂઆત નવા વ્લોગ સાથે. તો આવ્યા છીએ અત્યારે અમે વાળીએ જો અહીંયા ફૂલ ઉતારવા, કારણ કે મારા શાળાના મેરેજ છે એટલે અત્યારે ફૂલ ઉતારવા આવી ગયા. અને બપોર પછી માંડવું છે એટલે અત્યારમાં જ ઉતારી લઈએ, એટલે બપોર પછી કદાચ ટાઈમ મળે ન મળે અને ફૂલનું ગોતવું ને એવું રહી જાય. તો આ વાડીએ આવ્યા, જાણીતાની વાડી છે, એક ફૂલ જોતા હોય એટલા લઈ જાવ. તો આ ઉતારે છે અત્યારે. આમાં તો ગુલાબ જ છે નકરા. તો કંઈક ગુલાબ ઉતારી અને અહીંનો વ્યૂ જોઈ લો મસ્ત. આમાં આખા ઘઉં પાકી ગયા બધા ટોટલી, જમરૂખ ને બધી વસ્તુ વાળીએ તો બધી વસ્તુ મળી જ જાય. તો ચાલો પહેલાં હવે ફૂલ ઉતારી લઈએ ફટાફટ અને પછી નીકળીએ પાછા ગામમાં. પહેલાં ચા બા પી લઈએ અહીંયા, કારણ કે એને કીધું કે ચા પી લ્યો પછી કે જાજો. અમે પહેલાં વળી ઉતારવા આવતા રહ્યા ફૂલ, કારણ કે ઝડપથી પતી જાય. તો આ સાઈડ ગુલાબની 2-3 જાત છે. જો એક આ લાલ છે, પછી અહીંયા વ્હાઈટ કલરના, વ્હાઈટ એટલે પિંક ઉપર છે, અને અહીંયા આખા અલગ. શું જોવે છે? આપણે લગ્નની શૂટિંગ કરવું હે, કરી દઈ ને? કાં તારે શું કામ છે? હે, તારે શું કામ છે તારે? તો સવારના થઈ ગયા અત્યારે ફ્રી. તો અત્યારે ફ્રી થઈને હવે નાહી ધોઈ લીધું અને કપડાં બપડા તૈયાર કરી, કારણ કે હવે કંઈ કામ નહીં હોય એટલું બધું, એટલે કપડાં બગડવાનું કે એવું થાય નહીં. તો ચાલો હવે હું તમને ફૂલ લુક બતાવું. અને સવારમાંથી મેં અત્યારે જ બ્લોગ ચાલુ કર્યો. તો ચાલો અત્યારે જવાનું છે હવે પાછું ઘરે. તો ત્યાં જઈ અને મંડપ માંડવો ને એવું બધું છે અત્યારે, તો એની તૈયારી કરીએ. બીજું કંઈ કામ છે નહીં. ચાલો મળીએ હવે ત્યાં જઈ. તો અહીંયા વરરાજાને હવે અમે તૈયાર કરીએ. માંડવો છે એટલે કમ્પ્લીટ તો થઈ ગયો. અત્યારે તો આ ગોતીડાની વિધિ ચાલુ છે, કારણ કે અને ગોતીડાની વિધિ પૂરી થયા પછી ડાયરેક્ટ પીઠીની વિધિ બધી કન્ટિન્યુ ચાલતું જ રહે. તો આ બ્લોગમાં તો મેં અત્યારે વોઇસ ઓવર કરી દીધો, કારણ કે બોલવાનો અવાજ ને એ બધું આવવામાં તકલીફ રહી. હું પણ એ રીતના કામમાં હતો એટલે મોબાઈલનું શૂટિંગ મેં નથી કરેલું. અને જો આ કંઈક પીઠીને વ્યૂ એન્જોય કરો. ફૂલ બ્લોગ જોતો હોય તો ખાસ કરીને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. હારમાં પકડો. ડન ડન. હવે આ ઝીણી છોકરી આવશે. હા, તો
તો અહીંયા અમે સાંજે ગયા દર્શન કરવા, કારણ કે વરરાજાને બધી મંદિરે દર્શન કરવા લઈ જવા પડે, તો લઈ ગયા. અને આવીને પછી અમે બધા લોકોએ જમી લીધું, કારણ કે જમવામાં તો અમે જ લેટ હતા, બીજા બધાએ તો જમી જ લીધું હતું. આ હતો વ્લોગનો બીજો દિવસ, કારણ કે બીજા દિવસે અમે જાન લઈને પહોંચી ગયા હતા જ્યાં ગામ જવાનું હતું તે ગામ. અને સમૂહમાં મેરેજ હતા એટલે બધા જ વરરાજાને એક સાથે જ બધાને હતું. તો આપણે બધા અમારા ગ્રુપના બધા ડાન્સ ડિસ્કો કરતા હતા અને આગળ ડીજે આવેલું જતો હતો, ને અમે અમારું 4વ્હીલમાં ખુદનું ડીજે ચાલુ કરી દીધું. તો આ તો ભાઈઓ નાનો એવો લગ્નનો બ્લોગ, એટલે બહુ મોટો થયો જ નથી, 4 થી 5-6 મિનિટનો જ થયો છે. જો વ્લોગમાં મજા આવી હોય તો લાઈક કરજો, ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ હવે નવા વ્લોગમાં, ત્યાં સુધી બાય બાય. કારણ હું શૂટ કરી શક્યો નહીં, કારણ કે મારે ભેગું જ રહેવાનું હતું, એટલે શૂટ કરવાનો ટાઈમ ન મળ્યો, અને આમથી આમ થવામાં ટાઈમ ન મળ્યો, એટલે એ માટે સોરી. આ છે થોડી ક્લિપો છે જે મેં ભેગી કરી અને કંઈક નાનો એવો વ્લોગ બનાવી દીધો છે. તો જો મજા આવી હોય તો લાઈક કરી દેજો. મળીએ હવે નવા વ્લોગમાં, ત્યાં સુધી બાય બાય.